music. તો મિત્રો જે રીતનું તમે આગળ ડેમોની અંદર હેપી બર્થડેનું સ્ટેટસ જોયું છે, તમારે પણ કંઈક આ રીતનું સ્ટેટસ છે તે બનાવો તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે. આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઈક કરી દેજો, બને એટલો શેર કરતા રહેજો અને બાજુમાં આવેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલાં વિડીયો જોઈ શકો મિત્રો. વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે મિત્રો, તો જરૂરથી જોઈન કરી લેજો. અને ફૂલ ડેમો સ્ટેટસ તમારે જુઓ તો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર આપેલું છે, તો ટેલિગ્રામ ચેનલ અચૂકથી જોઈન કરી લેજો મિત્રો. અને વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કરે છે ફૂલ પ્રોજેક્ટ સાથે આપેલું છે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને જુદા જુદા ફોટા તમે એડ કરીને આ રીતનું સ્ટેટસ છે તે બનાવી શકો છો. તો વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દેશે. તો મિત્રો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી રહ્યા છે. ત્યારબાદ ડિસ્ક્રિપ્શનની અંદર આપણે બર્થડેનો ફૂલ પ્રોજેક્ટ આ રીતનો મળી જશે. તમારે પ્રોજેક્ટ ઓપન કરી રહ્યા છે. જેવો તમે પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતનો તમને જોવા મળી જશે. તો અહીંયાથી તમારે ફોટા હોય જેનો પણ બર્થડે હોય તેનો ફોટા એડ કરવાના રહેશે. તો ફોટા એડ કરવા માટે તમારે સ્ટાર્ટમાં આવી જવાનું છે. સ્ટાર્ટમાં આવીને નીચે આપેલું પ્લસનું આઇકન છે મિત્રો, આ પ્લસના આઇકન પર તમારે ક્લિક કરવાનું રહેશે. મીડિયા પર આવી જવાનું છે. મીડિયા પર આવીને અહીંયાથી તમારે ફોલ્ડર ઓપન કરી લેવાનું છે. જે કંઈ ફોલ્ડરની અંદર તમારે ફોટા હોય તે ફોલ્ડર તમારે સિલેક્ટ કરીને ઓપન કરવાનું રહેશે. તો આપણે તમને જુદા જુદા ફોટા બતાવી દઈએ. તો આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે. પહેલાં તો આ ફોટાને અહીંયાથી સિલેક્ટ કરી દીધું છે. ફોટો તમારો આ રીતનો આવી જાય એટલે તમારે શું કરવાનું છે, સૌથી નીચે આવી જશે મોવન ટ્રાન્સફર પર. મોવન ટ્રાન્સફર પર ક્લિક કરીને રોટેશનનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરીને ફોટાને તમારે 90 ડિગ્રી રોટેટ કરી લેવા છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે મિત્રો, આ મોવન ટ્રાન્સફર પર ક્લિક કરીને ફોટાને તમારે આ રીતે સાઈડમાં ખસેડી લેવાનું છે. અને અહીંયાથી ત્રીજા નંબરનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે ફોટાને તમારે બરાબર સાઇઝ પ્રમાણે આ રીતે સેટ કરી લેવા છે. તો આપણે અહીંયાથી આ રીતે ફોટો બરાબર આ રીતનો સેટ કરી લેશે બંને સાઈડથી આપણે. ત્યારબાદ પહેલા નંબરનું આઇકન છે તેના પર ક્લિક કરીને ફોટાને કંઈક આ જગ્યાએ સેટ કરવાનો રહેશે. તો આપણે આ રીતનો ફોટો પહેલાં તો સેટ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટીનો ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે આ રીતે નીચે કલરનું ઓપ્શન જોવાનું છે. ઉપર ખેંચો એટલે નીચે કલરનું ઓપ્શન જોવા મળે છે, તેના પર ક્લિક કરીને લાસ્ટમાં તમને લ્યુમિનસનું ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરશો એટલે ફોટો તમારો કંઈક આ રીતનો થઈ જશે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, ફરી એકવાર બીજો ફોટો એડ કરી લેવાનો છે. તો પ્લસના આઇકન પર ક્લિક કરી દેવા છે. મીડિયા પર આવી જશે. મીડિયા પર આવીને અહીંયાથી તમારે બીજો ફોટો લઈ લેવાનો છે. તો આપણે અહીંયાથી બીજો ફોટો આપણે લઈએ છીએ. તો આપણે આ રીતનો ફોટો છે તેને એડ કરી લીધો છે. તમે પણ કંઈક આ રીતનો ફોટો હોય તેવું એડ કરી લેજો. મોવન ટ્રાન્સફર પર જઈને 90 ડિગ્રી રોટેટ કરી લેવાનો છે. રોટેટ કર્યા બાદ ત્રીજા નંબરના આઇકન પર ક્લિક કરીને ફોટાને બંને સાઈડથી બરાબર સેટ કરવાનો રહેશે. તો આપણે કંઈક આ રીતનું પહેલાં તો આપણે સેટ કરી લઈએ છીએ. ત્યારબાદ અહીંયાથી આ ફોટાને બરાબર આ જગ્યાએ બરાબર સેટ કરવાનો છે. ફોટો કંઈક આ રીતનો સેટ થઈ જાય ત્યારબાદ આને પણ આપણે બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી પર ક્લિક કરીને અહીંયાથી કલર ઉપર ક્લિક કરીને આ રીતે લ્યુમિનસ કરી દેવાનો છે. ત્યારબાદ ત્રીજો ફોટો એડ કરવાનો છે. ત્રીજો ફોટો તમે આ રીતનો એડ કરી લેજો. આપણે અહીંયાથી ત્રીજા ફોટાને પણ આપણે અહીંયાથી સિલેક્ટ કરીને એડ કરી લઈએ છીએ. આ રીતનો ફોટો છે તેને આપણે સિલેક્ટ કરી દીધો છે. આને પણ આપણે આ રીતે રોટેટ કરી લેવાનું છે 90 ડિગ્રી. ત્રીજા નંબરના આઇકન પર ક્લિક કરીને બરાબર આ રીતનો સેટ કરી લેવાનું છે. પહેલાં તો આપણે બરાબર આ રીતનો પહેલાં સેટ કરી લઈએ છીએ. પહેલા નંબરનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને આ ફોટાને પણ આપણે અહીંયાથી બરાબર આ રીતનો સેટ કરવાનો રહેશે. તો આપણે અહીંયાથી પહેલાં તો આ રીતનો સેટ કરી લઈએ છીએ. તો આ રીતનો સેટ કર્યા બાદ થોડા ફોટા આપણે સેટ મોટા આ રીતના કરી લઈશું, જેથી કરીને આપણે દરેક ફોટા આ રીતના કમ્પ્લીટ સેમ બરાબર થઈ જાય અને સેટ થઈ જાય એ રીતના આ રીતનું કરી લઈશું. અને પહેલા નંબરનો ફોટો છે તેને પણ મોટો કરી લેવાનો છે. તો અહીંયાથી પહેલા નંબરનો ફોટો છે તેને પણ આપણે અહીંયાથી થોડોક મોટો કરી લઈએ છીએ. તો આ રીતનું કર્યા બાદ
તો આ રીતે સેટ કર્યા બાદ તમારે પહેલા નંબરનો ફોટો છે તેને પણ બરાબર આ રીતનો સેટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે શું કરવાનું છે, લાસ્ટમાં જે ફોટો આપ્યો છે તેના પર ક્લિક કરીને તેને પણ આ રીતનો સેજ મોટો કરી લેવા છે. ત્યારબાદ તમારે અહીંયાથી બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી પર આવી જવાનું છે. અહીંયાથી તમારે કલરનું ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું છે. લુમિનેશન તે આ રીતે કરી દેશે એટલે ફોટો તમારો કંઈક આ રીતનો બની જશે. હવે તમારે શું કરવાનું છે, આ ત્રણેય ફોટાને અહીંયાથી ક્લિક કરીને આ રીતે સિલેક્ટ કરી દેવાના છે. ત્રણેય ફોટા સિલેક્ટ થઈ જાય ત્યારબાદ તમારે સોંગના એન્ડમાં જતું રહેવાનું છે. સોંગના એન્ડમાં જઈને તમારે અહીંયાથી છેલ્લા પહેલા નંબરનું આઇકન ખૂણામાં દેખાય તેના પર ક્લિક કરીને ફોટાને કંઈક આ રીતના ખેંચી લેવાના છે. આ રીતના ફોટા ખેંચ્યા બાદ તમારે અહીંયાથી બેકગ્રાઉન્ડ છે તેને પણ આ રીતે ખેંચી લેવાનું છે. તો આ રીતના થઈ જાય ત્યારબાદ તમારે શું કરવાનું છે, આ ત્રણેય ફોટાને નીચે ખેંચવાના રહેશે. તો એક એક કરીને આ રીતે સિલેક્ટ કરી દેવાનું છે. 3 લાઇન ઉપર ક્લિક કરીને સૌથી નીચે તમારે આ રીતે બેકગ્રાઉન્ડ છે તેના પર લાવીને સેટ કરવાના રહેશે. તો આ રીતે તમે પહેલાં તો ખેંચી લેજો અને આ રીતના ફોટા તમારા છે તે નીચે ખેંચી લેવાના છે. તો આ રીતે ખેંચશો એટલે તમારો ફોટો કંઈક આ રીતનો થઈ જશે અને તમારો સ્ટેટસ છે બનીને રેડી થઈ જશે. તો તમારે કંઈક આ રીતનો પ્રોબ્લેમ આવે તો તમે ફોટા પર ક્લિક કરીને આગળ પાછો કરીને તમે સેટ કરી શકો છો. તો તે પહેલાં તમારે અહીંયાથી આજનો વિડીયો ઇફેક્ટ છે તે અહીંયાથી હાઇડ કરવાનો છે. ઉપર બીજા નંબરની લેયર છે તેના પર ક્લિક કરીને આ રીતે ફોટો તમારો આવી જાય. બેકગ્રાઉન્ડ છે તો બેકગ્રાઉન્ડ છે તેને પણ અહીંયાથી હાઇડ કરી લેવા છે એટલે તમારો ફોટો કંઈક આ રીતનો જોવા મળી જશે. એ રીતે તમે આ રીતના ફોટો તો આ રીતનો સેટ કરી શકો છો ઉપર નીચે કરીને. તો પહેલાં તો તમે સેટ કરશો ત્યારબાદ તમારે અહીંયાથી ફોટા આ બધું હાઇડ કરેલું છે તે હટાવી લેવાનું છે. તમારું સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે. તો સ્ટેટસને તમારે સેવ કરવાનું રહેશે. તો શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે શું કરવાનું છે, નીચે એક્સપોર્ટ લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયાથી આ રીતનું એક્સપોર્ટ કરશો એટલે અહીંયાથી તમારો જે સેવનું આઇકન નીચે દેખાય છે તેના પર ક્લિક કરીને વિડીયોને તમે સેવ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે. તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી.